વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર પ્રકરણ 14 માં આપણે આજે વર્ગીકૃત માહિતીના બહુલકનો અભ્યાસ કરવાના છીએ। 9મા ધોરણમાં તમે બહુલક વિશે માહિતી મેળવી ચૂક્યા છો। અવર્ગીકૃત માહિતી આપી હોય, ફક્ત આંકડાઓ આપ્યા હોય તો એનો બહુલક આપણે શોધવો હોય તો જે પ્રાપ્તાંક અથવા તો જે આંકડા વારંવાર પુનરાવર્તિત થતા હોય એને આપણે બહુલક તરીકે ઓળખતા હતા। અત્યારે આપણે વર્ગીકૃત માહિતીનો એટલે કે આપણને આ પ્રમાણે ટેબલ આપ્યું છે જેમાં વર્ગ અંતરાલો છે અને આવૃત્તિ છે, એનો બહુલક શોધવો હોય તો એના માટેનું જે સૂત્ર છે એ સૂત્ર તમે અહીંયા જોઈ શકો છો। એ સૂત્ર દ્વારા આપણે એનો બહુલક શોધી શકીએ છીએ। તો એનું સૂત્ર જે છે હું વાંચું છું, બહુલક z = L પ્લસ કૌંસની અંદર આપણે જોઈએ f1 - f0 અને એના છેદમાં છે 2 ટાઈમ્સ f1 માઇનસ f0 માઇનસ f2 × h। હવે આ જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ શું બતાવે છે? આપણા ટેબલની અંદર આપણને જે કોષ્ટક આપ્યું છે એની અંદર એની માહિતી છે। તો આપણે જોઈએ કે L એટલે આપણો જે બહુલક જે વર્ગમાં છે એની અધઃ સીમા। એટલે આપણે હમણાં દાખલામાં જોઈશું કે બહુલક કોને કહી શકાય? તો જ્યારે આપણને પ્રાપ્તાંક વર્ગ આપ્યો હોય, ટેબલ આપ્યું હોય, એમાં સૌથી વધારે આવૃત્તિ જે પ્રાપ્તાંક વર્ગમાં આવી હોય, સૌથી વધારે આવૃત્તિ એ પ્રાપ્તાંક વર્ગ એ આપણો બહુલકનો વર્ગ કહેવાય। અને એ બહુલકના વર્ગમાં જે અધઃ સીમા છે એ આ L આપણે બહુલકીય વર્ગની અધઃ સીમા કહી શકાય। F1 એટલે આપણો જે બહુલકીય વર્ગ ધાર્યો છે, જે વર્ગમાં આપણે કીધું કે બહુલક છે એની જે આવૃત્તિ છે એને આપણે F1 કહીએ છીએ। આપણો બહુલક જે વર્ગમાં છે એટલે એનો મતલબ કે આખા પ્રાપ્તાંક જે આપણને ટેબલ આપ્યું છે સૌથી મોટી આવૃત્તિ જે છે એ F1 કહેવાય। સૌથી મોટામાં મોટી આવૃત્તિ એને આપણે શું નામ આપીશું? F1। F2 એટલે 1 પછી 2 આવે એટલે એની પછીના ક્રમમાં જે પ્રાપ્તાંક વર્ગ આવે એની આવૃત્તિ જે છે એને F2 કહેવાય। અને F0 એ ઉપર આવે, દાખલા કે F1 અહીંયા F2 હોય તો અહીંયા F0 હોય તો F0 એટલે જે પ્રાપ્તાંક વર્ગ આપણો F1 છે એની આગળના વર્ગની આવૃત્તિ છે। અને h એટલે જે તે પ્રાપ્તાંક વર્ગની લંબાઈ છે। તો મિત્રો, આપણે બહુલક માટે એક આ જ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે, બીજું કોઈ સૂત્ર એમાં વપરાતું નથી। હવે તમારે એને શોર્ટમાં યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખી શકાય? કારણ કે જુઓ, પહેલાં તો અહીંયા L છે, પછી અહીંયા પ્લસની નિશાની છે અને અહીંયા ગુણ્યાની નિશાની છે, એ યાદ રાખવાનું। પહેલાં L, અહીંયા h, કૌંસની અંદર જે સંખ્યા છે તે પછી જોઈએ અહીંયા પ્લસ છે અને અહીંયા મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર છે। હવે જે કૌંસમાં જે છે તો તમારે f હમણાં મનમાંથી કાઢી નાખો, ખાલી આંકડા યાદ રાખો। તો અહીંયા 1 અને 0 છે એટલે 1 0 એટલે 10 અને નીચે 2 1 0 2 એટલે 2 102 આવી રીતે યાદ રાખો। ઉપર લખવાના 10 છેદમાં 2 102 બરાબર। જો તમે આવી રીતે આંકડા યાદ રાખશો તો સૂત્ર યાદ રહી જશે। તો z બહુલક z બરાબર L પ્લસ 10 એટલે પહેલાં 10 લખી નાખ્યા, પછી ત્યાં શું લખી નાખવાનો? ff લખી નાખો એટલે f1 - f0 થઈ ગયું, વચ્ચે માઇનસ નિશાની જ આવે છે દરેકમાં, જુઓ। અને છેદમાં 2 102 એટલે 2 100 1 ની આગળ f માઇનસ 0 f અને 2 ફરી એની આગળ f, તો 2 102 આ રીતે પણ તમે સૂત્રને યાદ રાખી શકો। સૂત્ર બહુ સરળ છે, યાદ રાખો, કિંમત જ મૂકવાની છે, એકદમ સરળ દાખલા પ્રકરણના છે। તો હવે આપણે આટલા સૂત્ર પરથી આગળ આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 14.2 નો દાખલો, જે બહુલક શોધવાનું આપણને કહેવામાં આવ્યું છે। તો મિત્રો, આ સૂત્ર તમારે મેં તમને આગલા વિડીયોમાં શીખ્યું છે કે નોટના પહેલા પેજ ઉપર તમારે એ લખવાનું રહેશે। તો મધ્યકના સૂત્ર તમે લખી નાખ્યા હશે, હવે આ બહુલકનું જે સૂત્ર છે એ સૂત્ર તમારે લખવાનું રહેશે। હવે આપણે સ્વાધ્યાય 14.1.2 એની અંદર પહેલો દાખલો આપણે જોઈએ છીએ। એક કોષ્ટક આપ્યું છે, એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે। તો આ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો। કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણીનું અર્થઘટન કરો। હવે મિત્રો, આપણે મધ્યક તો ગઈકાલે શીખી ગયા છે આગલા દિવસના વિડીયોમાં, તો એ મધ્યક તમારે જાતે આનો શોધવાનો રહેશે અને બહુલક અને મધ્યકની સાથે સરખામણી કરવાની રહેશે। આજે આપણે એનો બહુલક શોધીએ છીએ, મધ્યક તમે કે શીખી ગયા છો એટલે એ મધ્યકના દાખલામાં તમે આનો પણ મધ્યક શોધી શકો છો। બીજું કે મધ્યક શોધવા માટે તમારે ટેબલની અંદર મધ્ય કિંમત
અને તમારે FI/XIના રીતે કરતા હોય તો તે અથવા તો UI શોધીને કરતા હોય તો તે રીતે તમારે મધ્યક શોધવાનો. અહીંયા બહુલકની અંદર તમારે બીજું ટેબલ જે આપ્યું છે એનો જ ઉપયોગ કરો, બીજી વધારાની કોઈ માહિતી અંદર એડ કરવાની નથી. જેમ મધ્યકમાં આપણે મધ્ય કિંમત શોધતા હતા, UI શોધતા હતા, FI/UI શોધતા હતા, એવું અહીંયા કશું જ કરવાનું નહીં. ફક્ત પ્રાપ્તાંક વર્ગ અને એના આવૃત્તિ જે આપી છે તે. તો મિત્રો અહીંયા જુઓ, આપણા જે પ્રાપ્તાંક વર્ગો છે એમાં જે આવૃત્તિ છે અહીંયા સૌથી વધારે આવૃત્તિ તમે જોઈ શકો છો 23 આ જગ્યા પર. સૌથી વધુ આવૃત્તિ ક્યાં છે? 23 છે. એને કયા વર્ગમાં છે? 35 થી 45. એનો મતલબ એવો થયો કે આ 35 થી 45 જે છે એ આપણો બહુલકીય વર્ગ કહેવાય. એટલે મેં લખ્યું છે કે સૌથી વધુ આવૃત્તિ 23 એ 35 થી 45 વર્ગમાં છે, તેથી બહુલક વર્ગ 35 થી 45 નો થાય. એનો મતલબ કે આપણને ખ્યાલ આવી ગયો કે આપણો જે બહુલક છે એ આ વર્ગમાં સમાયેલો છે. 35 થી 45 ની વચ્ચે આપણો કોઈક બહુલક સમાયેલો છે કે જેમાં સૌથી વધુ આવૃત્તિ આવેલી છે. તો આપણું સૂત્ર લખ્યું, બહુલક બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. બસ આ બધી કિંમતો આપણી પાસે છે જ. અને આ પ્રમાણે જોઈએ તો બહુલકીય વર્ગની અધસીમાં બહુલક અહીંયા છે, એની અધસીમાં એટલે 35. અહીંયા લખે તો 23 આવૃત્તિ વધારે છે તો આ વર્ગ છે 35 થી 45. એની અધસીમાં કોણ છે? 35. એટલે આપણો L કોણ છે? 35 પ્લસ F1 આપણો આ જે આપણી આવૃત્તિ જેમાં આપણે બહુલક ધાર્યો છે એ 23 એ F1 છે. F0 એટલે એનાથી આગળના વર્ગની એટલે 21 એટલે માઇનસ 21 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા F1 એટલે 23 માઇનસ F0 21 અને માઇનસ F2. F2 છે એના પછીના વર્ગની આવૃત્તિ એટલે આ જે 14 છે એ આપણા એના પછીના વર્ગ એટલે F1 અહીંયા F0 અને આવી જશે F2. તો અહીંયા લખ્યા 14 અને ગુણ્યા 10 એ આપણી વર્ગ લંબાઈ છે. 5 થી 15, 15 થી 25, 25 થી 35. તમે જો તો 10 ની વર્ગ લંબાઈ આપેલી છે. તો મિત્રો અહીંયા બધી આપણે કિંમત મૂકી, બસ એને સાદું રૂપ આપણે આપવાનું રહેશે. તો 35 આ 23 માંથી 21 ગયા એટલે 2 રહ્યા. આ 2 ગુણ્યા 23 એટલે 46. આ માઇનસ 21 અને માઇનસ 14 બંને માઇનસ છે એટલે બંનેનો સરવાળો અને જવાબ આપણો માઇનસ એટલે માઇનસ 35 ગુણ્યા 10. હવે સાદું રૂપ આપીએ તો આ 35 પ્લસ 2 46 માંથી 35 જાય તો 11 અને ગુણ્યા 10 તો 10 દુ 20, 20 ભાગ્યા 11. તો 20 ને ભાગ્યા 11 કરે તો જવાબ આવે છે 1.8. 1.8 અને 35 વત્તા 1.8 કરો એટલે 35 ને 1 36, 36.8 એટલે આપણો જે 36.8 એ બહુલક આપણો કહી શકાય. તો આ રીતે આપણે બહુલક શોધીએ છીએ જે એકદમ સરળ છે. હવે આ જ દાખલાનો તમારે શું શોધવાનું છે? મધ્યક શોધવાનો છે. અને એનો મધ્યક અને એનો બહુલક એ બંનેની શું કરવાની છે? તમારે સરખામણી કરવાની છે. હવે દાખલા નંબર 3 ઉપર આપણે જઈએ. ચોપડીમાં તમે રકમ જુઓ કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો અને તેમનો મધ્યક પણ શોધવાનો છે. તો આપણે અહીંયા મધ્યસ્થ બહુલક શોધી રહ્યા છીએ. ટેબલ આ પ્રમાણે છે: માસિક ખર્ચ અને કુટુંબની સંખ્યા. માસિક ખર્ચ 1000 થી 1500, 1500 થી 2000 એ પ્રમાણે આપણને ટેબલ આપેલું છે. વર્ગ લંબાઈ તમે જુઓ તો કેટલી થશે? અહીંયા 500, 1000 થી 1500, 1500 થી 2000 એ પ્રમાણે આવૃત્તિ અહીંયા આપેલી છે. હવે અહીંયા તમે જુઓ તો આ જે આપણને આવૃત્તિ એમાં સૌથી વધારે આવૃત્તિ કોણ છે? 40. એનો મતલબ કે આપણો બહુલકીય વર્ગ કોણ છે? 1500 થી 2000. એની અંદર આપણો બહુલક સમાયેલો છે. તો જે 40 છે એની સામે શું લખવાનું આપણે? આવૃત્તિ F1. એની ઉપર શું લખવાનું? F0. એટલે 24 કોણ છે? F0. અને એના પછી કોણ છે? 33. એ શું આવશે? આપણે F2. તો આપણને બધી કિંમતો મળી ગઈ. આપણું જે સૂત્ર છે બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2 ટાઈમ્સ F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. દરેક કિંમત આપણે મૂકી દઈએ L. એટલે જે બહુલક આપણે છે જે પ્રાપ્તાંક વર્ગમાં એની અધસીમાં, તો F1 અહીંયા મહત્તમ આવૃત્તિ છે, આપણો બહુલકીય વર્ગ છે એટલે એની અધસીમાં કેટલી છે? 1500. એટલે L બરાબર 1500. F1 40 માઇનસ F0 24 છેદમાં 2 ટાઈમ્સ F1 એટલે 2 ગુણ્યા 40 માઇનસ F0 24 અને F2 કેટલા છે? 33 ગુણ્યા H વર્ગની લંબાઈ 500 છે.
તો બધી કિંમત મૂકી દીધી. બસ હવે એને આપણે શું કરવાનું છે, સાદુરૂપ આપવાનું છે. આ 1540 માંથી 24 જાય તો 16, 40 દુ 80, 24 માઇનસ 33. આ બંનેનો હંમેશા શું થશે, સરવાળો થશે. કેટલા થયા, 57. 4 ને 3 7, 2 ને 3 5 અને ગુણ્યા 500. તો 16 પંચા 80 એટલે અહીંયા આપણને મળશે 8000. આ બેનો ગુણાકાર કર્યો, 80 માંથી 57 ગયા એટલે 23. ખાલી મિત્રો અહીંયા તમારે શું આવશે, એક પ્રકારનો ભાગાકાર આવશે. બસ તમારે ખાસ ભાગાકાર કરવાનો. એમાં પણ તમે આવા 3 આંકડાને પછી દશાંશીને પછી એક આંકડો લઈ લો તો પણ ચાલશે. તો 8000 ભાગ્યા 23 કર્યા છે તો 347 પોઈન્ટ કેટલા આવે છે, 83. એનો આની જો આપણે સરવાળો કરીએ તો 1500 વત્તા 347.83 એટલે 1847.83. હવે આનો તમારે શું શોધવાનો છે, મધ્યક શોધવાનો છે. મધ્યકના દાખલા આપણે આગળ જોઈ ગયા છે, સૂત્ર પણ તમે લખેલું છે. એટલે તમારે આ દાખલો લખો, એની નીચે તમારે મધ્યકનું અલગથી ટેબલ અથવા તો તમે આ ટેબલ જે કર્યું છે એની અંદર જ આગળ ટેબલ દોરી અને મધ્યક એનો શોધી નાખજો. એવું જરૂર નથી કે એનો મધ્યક આ જ મળે, એનાથી અલગ રકમ પણ મળી શકે. દાખલા નંબર 5 જુઓ છો ચોપડીમાં. તો 5મો દાખલો આપણને એવું કહે છે કે અહીંયા એક આવૃત્તિ વિતરણ આપ્યું છે. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાવેલ સંખ્યા છે, રનની સંખ્યા છે. અહીંયા આપણને ફક્ત કીધું છે માહિતીનો બહુલક શોધો. તો નોંધાવેલ રન છે અને બેટ્સમેનની સંખ્યા છે 3000 થી 4000, 4000 થી 5000 એટલે વર્ગ લંબાઈ અહીંયા તમે જુઓ તો 1000 છે. બેટ્સમેનોની સંખ્યા છે અહીંયા. એમાં આપણે તો શું જોવાનું, સૌથી વધુ આવૃત્તિ. તો 4, 18, 9, 7 સૌથી વધારે આવૃત્તિ ક્યાં દેખાય છે આપણને, 18. એટલે મેં અહીંયા બ્લેક આમ લંબચોરસ દોર્યો છે. કેમ? કારણ કે આપણો બહુલકીય વર્ગ છે, આપણને ખ્યાલ આવે માટે. તો 18 જે છે આપણો F1, એની આગળના વર્ગની આવૃત્તિ એટલે F0 અને એના પછીના વર્ગની આવૃત્તિ એટલે F2. તો બધી કિંમતો મળી ગઈ. આપણી પાસે સૂત્ર છે L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 આખાના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. બધી કિંમતો મૂકી. L એટલે 4000. પ્રાપ્તાંક આપણો અહીંયા છે બહુલક અધસીમાં 4000. F1 18 માઇનસ F0 4, 2 ગુણ્યા 18 માઇનસ 4 અને F1 છે અને F2 છે 9. અને વર્ગ લંબાઈ કેટલી છે, 3000 થી 4000. 1000 લંબાઈ છે એટલે 1000 અહીંયા છે. તો સાદુરૂપ આપીએ, 4000 વત્તા 18માંથી 4 જાય તો 14, 18 દુ 36 માઇનસ 13 અને ગુણ્યા 1000. 1000 ગુણ્યા 14 એટલે 14000. 36માંથી 13 જાય તો 23. અહીંયા માત્ર તમારે શું આવશે, એક નાનો ભાગાકાર. એ 14000 ભાગ્યા 23 કરે તો 608.695 આવ્યા. હવે 0.695 એટલે લગભગ 7 ગણી શકાય. તો 4000 વત્તા 608.695 છે તો 4608.7 આશરે અથવા તો લગભગ આપણે લઈ શકીએ. એટલે આ પાછળનો આંકડો લખો તો પણ ચાલે અને એને 0.7માં કન્વર્ટ કરી દો તો પણ વાંધો નથી. તો આ રીતે આપણને 4608.7 લગભગ સરેરાશ આપણને એનો બહુલક મળે છે. આ પ્રકરણમાં આગળ મધ્યક અને બહુલકનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે એક નવો ટોપિક મધ્યસ્થ વિશે અભ્યાસ કરીએ છીએ. મધ્યસ્થમાં બે પ્રકારની માહિતીના મધ્યસ્થ આપણે શોધી શકીએ છીએ, એક વર્ગીકૃત માહિતી અને એક અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ જો શોધવો હોય તો એમાં આપણને ફક્ત આંકડાઓ આપ્યા હોય 5, 10, 11, 15, 17 પ્રમાણે. હવે એ જે માહિતી આપી છે અવર્ગીકૃત, એને આપણે ગણતરી કરી લઈએ કે કેટલા પ્રાપ્તાંકો આપ્યા છે. હવે એ પ્રાપ્તાંકો જો અયુગ્મ હોય, અયુગ્મ એટલે 5 કે 7 કે 13, તો એના માટે સૂત્ર છે n+1/2 નું અવલોકન. હવે જે પ્રાપ્તાંકો આપ્યા હોય એને પહેલા એક શરત છે કે ચડતા ક્રમમાં ગોઠવવાના. નાનો આંકડો પહેલા, મોટો આંકડો પછી, એના પછી મોટો, એના પછી મોટો અને એના પછી મોટો, અને એ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો. દાખલા તરીકે 5 પ્રાપ્તાંકો આપ્યા છે, ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યા એટલે મધ્યમાં જે આવ્યો એ આપણો મધ્યસ્થ. n/2, n એટલે 5, 5 વત્તા 1, 6/2 એટલે 3. ત્રીજું અવલોકન એ આપણો મધ્યસ્થ. એ રીતે જો યુગ્મ આપણને આપ્યા હોય સંખ્યા, પ્રાપ્તાંકો યુગ્મ આપ્યા હોય તો એના માટે મધ્યસ્થ શોધવા માટે n/2 પ્લસ n/2 પ્લસ 1 ભાગ્યા 2 એ અવલોકન. એટલે માનો કે આપણને ટોટલ પ્રાપ્તાંકો 6 આપ્યા છે, 6 પ્રાપ્તાંકો આપ્યા છે. તો 6 ની અંદર મધ્યમાં કોણ આવે, 6 હોય તો મધ્યમાં કોણ હતા, 3 અને આ 3. એનો મતલબ કે 3 ને 3 ની વચ્ચે અહીંયા, એટલે n/2 એટલે 6/2 એટલે ત્રીજું અવલોકન વત્તા n/2 પ્લસ 1 એટલે 3 ને 1 4 એટલે ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2. એ રીતે આપણે એનો
મધ્યસ્થ શોધી શકીએ. અહીંયા પણ તમારે અવર્ગીકૃત માહિતીમાં જે પ્રાપ્તાંકો આપ્યા છે એને ચડતા ક્રમમાં ગોઠવવા ફરજિયાત છે, એ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે જે મોટે ભાગે સ્વાધ્યાયના દાખલા લેવાના છે એમાં વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ શોધવાનો છે. તો એના માટેનું સૂત્ર પણ બહુ સરળ છે, એક જ સૂત્ર છે અને એ સૂત્ર છે m = l પ્લસ n/2 માઇનસ cf અને આખાના છેદમાં f ઇન્ટુ h. હવે આ જે માહિતી છે સૂત્રમાં એને આપણે દરેક વિશે જોઈએ કે શું કોણ છે. તો l એટલે કોણ? તો કહે છે કે l જે છે તે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. આપણે આગળ બહુલકમાં જોઈ ગયા છે એટલે તમને ખ્યાલ છે આપણે બહુલકીય વર્ગની અધઃસીમા આપણે લેતા હતા, અહીંયા મધ્યસ્થ વર્ગની અધઃસીમા છે. n/2 n એટલે કુલ અવલોકનો છે, કુલ પ્રાપ્તાંકો છે, એને ભાગ્યા 2 કરી દે એટલે જે સંખ્યા મળે તે. cf એટલે મિત્રો અહીંયા એક વધારાનું કામ આવે છે સંચયી આવૃત્તિ. cf એટલે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ આપણે દાખલામાં જોઈશું કેવી રીતે સંચયી આવૃત્તિ શોધીએ છીએ તે. તો જે મધ્યસ્થ વર્ગ આપણે જે નક્કી કર્યો છે એનાથી આગળનો જે વર્ગ છે એની સંચયી આવૃત્તિ લેવાની છે. f એટલે જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ અને n એટલે કુલ પ્રાપ્તાંકોની સંખ્યા છે, તો કુલ અવલોકનો છે. તો અહીંયા આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ મધ્યસ્થ શોધવા માટે. હવે આપણે સ્વાધ્યાય 14.3 જઈએ. એની અંદર આપણને જે દાખલા આપ્યા છે, પહેલો દાખલો આપણને આપ્યો છે, રકમ તમે જુઓ છો આપણની અંદર કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. તો એના પરથી તમારે મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધવાના છે અને એમને સરખાવવાના છે. તો મિત્રો આપણે મધ્યક પણ શોધી ચૂક્યા છે, બહુલક પણ આગળ શીખી ગયા છે. હું આજે તમને મધ્યસ્થ શોધતા શીખવું છું. તમારે આ જ દાખલાનો પછી મધ્યક પણ શોધવાનો અને બહુલક પણ શોધવાનો અને સરખાવવાનો કે કેટલો ફરક પડે છે તેની અંદર. તો રકમમાં આપણને કીધું છે કે 68 ગ્રાહકોનો માસિક વપરાશ આપણને આપ્યો છે. એનો મતલબ કે આપણી પાસે કુલ સંખ્યા n જે કહી શકાય તે કેટલા છે? 68 છે. હવે આપણે મધ્યકમાં શોધતી વખતે જોઈ ગયા હતા કે મધ્યકની અંદર આપણને પ્રાપ્તાંક વર્ગ આપ્યો હોય, આવૃત્તિ આપી હોય તો આપણે મધ્ય કિંમત xi શોધતા હતા, ui શોધતા હતા, fi ui ની રીતે, બરાબર. બહુલકની અંદર આપણે ટેબલ આપ્યું છે, ટેબલમાં જ કામ કર્યું, એમાં કોઈ વધારાનું ટેબલ દોર્યું નથી. મધ્યસ્થમાં માત્ર તમારે એક વધારાની કોલમ દોરવાનું છે અને એમાં સંચયી આવૃત્તિ શોધવાની છે. આ ધ્યાનમાં રાખવાનું. મધ્યકમાં તમારે થોડું વધારે કામ છે, મધ્યસ્થ બહુલકમાં કશું જ કરવાનું નથી. આંતરાલ અને આવૃત્તિ બે પર જ કામ ચાલે છે. મધ્યસ્થમાં તમારે સંચયી આવૃત્તિનું કામ કરવાનું છે. તો અહીંયા આપણને વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપણને પુસ્તકમાં દાખલામાં આપી છે તે પ્રમાણે છે. હવે સંચયી આવૃત્તિ એટલે શું? તો પહેલો જે વર્ગ છે પ્રાપ્તાંક વર્ગ, એની આવૃત્તિ 4 છે એટલે એની સંચયી આવૃત્તિ 4. પછી બીજા વર્ગની આવૃત્તિ 5 છે એટલે 4 + 5 એટલે 9. ત્રીજા વર્ગમાં 9 + 13 એટલે 22, અથવા તો 4 + 5 + 13 એટલે 22. એના પછીના વર્ગમાં 4 + 5 + 13 + 20 અથવા તો 22 + 20 એટલે 42. એના પછીના વર્ગની સંચયી આવૃત્તિમાં 42 + 14 એટલે 56. એના પછી 56 + 8 64 અને 64 + 4 એટલે 68. એનો મતલબ કે જે સંચય આવૃત્તિ આપણી જે છેલ્લી છે એ આપણને કુલ જે સંખ્યા આપી છે n એ આપણને મળે છે. તો સંચય આવૃત્તિમાં તમારે આ રીતે સંચય આવૃત્તિ શોધવાની છે. તમને ખ્યાલ આવી ગયો હશે સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય છે. પહેલા વર્ગની જે છે તે બીજા વર્ગમાં પહેલા વર્ગની વત્તા બીજા વર્ગની આવૃત્તિનો સરવાળો, પછી એ જે સરવાળો આવે છે ત્રીજા વર્ગ સાથે સરવાળો કરો અને આ પ્રમાણે સંચય આવૃત્તિ શોધતા જઈએ. હવે અહીંયા આપણને n બરાબર 68 છે એટલે n/2 શોધવાના છે. આપણને 68/2 એટલે 34 મળી ગયા. હવે આપણે 34 n/2 34 મળ્યા છે. હવે અહીંયા ક્યાંય 34 દેખાતા નથી, પણ અહીંયા 22 છે ને અહીંયા 42 છે. એનો મતલબ કે અહીંયા 42 સુધીના પ્રાપ્તાંકો સમાયેલા છે. 1 થી 42 પ્રાપ્તાંકો સમાયા છે. હવે n/2 આપણને 34 મળ્યા છે. એનો મતલબ કે 34 સંખ્યા આ વર્ગમાં સમાયેલી છે. એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ જો આપણે કહીએ તો એ આપણો આ મધ્યસ્થ વર્ગ બની ગયો કે જેમાં આપણા 34 પ્રાપ્તાંકો સમાયેલા છે. બસ, તો આપણને પ્રાપ્તાંક વર્ગ મળી ગયો એટલે એને આધારે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. મધ્યસ્થ આપણો જે છે m = l + n/2 - cf / f × h. હવે કિંમત દરેકની મૂકીએ. તો l એટલે આપણો મધ્યસ્થ વર્ગ છે એની અધઃસીમા. અધઃસીમા કેટલી છે અહીંયા? 125. એટલે l = 125 પ્લસ n/2 આપણે શોધેલા છે 34 - cf એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ છે એનાથી આગળના વર્ગની સંચયી આવૃત્તિ. એટલે આગળનો વર્ગ છે
105 થી 125 એની સંચય આવૃત્તિ કેટલી છે 22 તો એ અહીંયા આપણે લખીએ છીએ 22 અને f એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ છે તેની આવૃત્તિ તો આપણા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે અહીંયા 20 છે એટલે અહીંયા 20 ગુણ્યા h એટલે વર્ગની લંબાઈ તો તમે દરેક વર્ગની લંબાઈ જુઓ 20 આપણને મળેલી છે તો ગુણ્યા 20 સરળ થઈ જાય છે અહીંયા 125 વત્તા 34 માંથી 22 ગયા એટલે 12 20 અને ગુણ્યા 20 તો અંશ અને છેદના 20 કેન્સલ થઈ ગયા સીધો સરળ મળ્યો 125 વત્તા 12 જવાબ આવી ગયો 137 એકમ એટલે વીજ વપરાશ સરેરાશ કહી શકાય મધ્યસ્થમાં 137 મળે છે તો મિત્રો તમારે આ જ દાખલાને મધ્યક શોધવાનો છે અને બહુલક પણ શોધવાનો છે મેં તમને મધ્યસ્થ શોધીને આપ્યો છે મધ્યક બહુલક શોધતા આપણે શીખી ગયા છીએ તો તમારે આ જ દાખલાનો મધ્યક અને બહુલક શોધી અને એને સરખાવવાનો રહેશે હવે આપણે બીજો દાખલો અભ્યાસ કરીએ છીએ ચોપડીમાં તમે જુઓ અહીં આપણને અજ્ઞાત આવૃત્તિ શોધવાનો દાખલો આપ્યો છે કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો તો અહીંયા આપણને પ્રાપ્તાંક વર્ગ આપ્યો છે એટલે વર્ગ અંતરાલ આ પ્રમાણે આપ્યો છે 0 થી 10 10 થી 20 20 થી 30 એ પ્રમાણે આવૃત્તિમાં 5 x 20 15 y અને 5 એટલે અહીંયા આપણે અજ્ઞાત આવૃત્તિ x અને y ની કિંમત શોધવાની છે મધ્યસ્થ આપણને 28.5 આપેલો છે તો સંચય આવૃત્તિ લઈએ એટલે પહેલા 5 પછી 5 વત્તા x 5 વત્તા 20 25 વત્તા x 25 વત્તા 15 40 વત્તા x હવે આ y નો સરવાળો થશે એટલે 40 વત્તા x વત્તા y અને છેલ્લે 5 ઉમેરીએ તો 40 ને 5 45 વત્તા x વત્તા y તો સંચય આવૃત્તિ છેલ્લે આપણને મળી 45 વત્તા x વત્તા y હવે અહીંયા કુલ આપણી પાસે જે વર્ગ અંતરાલમાં જે કુલ સંખ્યા છે કેટલી છે 60 છે તો આનો પણ સરવાળો કુલ 60 થાય છે આપણને કહેવામાં આવ્યું છે એટલે કુલ 60 બરાબર 45 વત્તા x વત્તા y એટલે n બરાબર 60 છે તો આપણે x વત્તા y શોધીએ તો 45 ને આપણે આ બાજુ લાવી દઈએ તો 60 માઇનસ 45 એટલે 15 એટલે કે x વત્તા y બરાબર 15 એટલે કે જે અજ્ઞાત આવૃત્તિ છે x અને y એનો સરવાળો 15 થાય છે હવે મધ્યસ્થ આપણને આપે છે 28.5 હવે મધ્યસ્થ 28.5 એટલે અહીંયા આપણે જોઈએ તો મધ્યસ્થ જે છે એ 20 આવૃત્તિ પણ સંચય આવૃત્તિમાં જોઈએ તો 25 વત્તા x 25 વત્તા x અને અહીંયા જે છે 40 વત્તા x થઈ જાય છે એનો મતલબ એવો થયો કે અહીંયા જો આપણે લઈએ તો આ તો 40 કરતાં વધી ગયા છે સંખ્યા જ્યારે અહીંયા 25 વત્તા x એટલે 28.5 આપણા આ વર્ગમાં સમાયેલા છે એમ કહી શકાય એટલે કે આપણો જે મધ્યસ્થ વર્ગ છે એ આ બની જશે આપણો મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે એની અંદર આપણો 28.5 સમાયેલો છે એટલે આપણો મધ્યસ્થ વર્ગ છે 28.5 એટલે 20 થી 30 એ આપણો મધ્યસ્થ વર્ગ બને છે તો આપણે સૂત્ર લખીએ મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ h દરેક કિંમત મૂકી દઈએ તો આપણને મધ્યસ્થ આપી દેવામાં આવ્યો છે 28.5 બરાબર l એટલે અધસીમાં આપણો પ્રાપ્તાંક વર્ગ છે 20 થી 30 એમાં 20 વત્તા n/2 30 ભાગ્યા 60 ભાગ્યા 2 એટલે 30 માઇનસ cf આપણો જે મધ્યસ્થ વર્ગ છે એનાથી આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 5 વત્તા x એટલે સંચય આવૃત્તિ છે 5 વત્તા x અને જે તે વર્ગની આવૃત્તિ છે 20 એટલે ભાગ્યા 20 અને વર્ગ લંબાઈ છે 10 તો કિંમત આપણે મૂકી દીધી હવે સાદું રૂપ આપી દઈએ તો 28.5 આ 20 છે અને આપણે આ બાજુ લાવીએ છીએ એટલે માઇનસ થયા એટલે 28.5 માઇનસ 20 બરાબર 30 કૌંસ છોડ નાખીએ તો -5 અને -x અહીંયા તમે શૂન્ય કેન્સલ કરી શકો તો તમે ગુણ્યા 10 અને 20 કરીને શૂન્ય શૂન્ય કેન્સલ કર્યું છે 28.5 માંથી 20 ગયા એટલે 8.5 આ છેદના જે બે છે એને આપણે આ બાજુ લાવીએ એટલે ગુણાકારમાં આવી ગયા એટલે 8.5 ની જોડે બેનો ગુણાકાર એના બરાબર અહીંયા 30 માંથી 5 ગયા એટલે 25 માઇનસ x તો 25 માઇનસ x તો 8.5 ગુણ્યા 2 એટલે 8.5 ગુણ્યા 2 એટલે 17 બરાબર 25 માઇનસ x હવે આપણે x ની વેલ્યુ શોધવી છે એટલે હું x ને આ બાજુ લાવ્યો એટલે માઇનસના પ્લસ થઈ ગયા 17 પેલી બાજુ ગયા એટલે માઇનસ થયા તો 25 માઇનસ 17 એટલે 8 એટલે x ની વેલ્યુ મળી આપણને 8 મળ્યા હવે આપણી પાસે સમીકરણ છે કે x પ્લસ y બરાબર 15
x પ્લસ વાય બરાબર 15 આપણે આગળ શોધ્યું છે તો x પ્લસ વાય બરાબર 15 માં આપણે x ની વેલ્યુ મૂકીએ 8 તો 8 વત્તા y બરાબર 15 માટે y બરાબર 15 માઇનસ 8 એટલે કે 7 તો એનો મતલબ એવો થયો કે બે અજ્ઞાત આવૃત્તિ જે છે x એની કિંમત 8 છે અને y છે એની કિંમત 7 છે 8 વત્તા 7 15 તો એક અજ્ઞાત આવૃત્તિનો દાખલો આપણે આ પ્રમાણે જોઈ શકીએ છીએ હવે મિત્રો એના પછીનો જે દાખલો છે એ ખરા બરાબર ધ્યાન આપજો કંઈક જુદી રીતે આપ્યો છે અહીંયા આપણે ચોપડીમાં તમે જુઓ પહેલાં આપણે ચોપડીમાં સમજીએ કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું કુલ સંખ્યા 100 છે n બરાબર 100 જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય એટલે 18 વર્ષથી વધારે અને 60 વર્ષથી ઓછા તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી છે અને એમને ઉંમરનો મધ્યસ્થ શોધવાનો છે તો ઉંમર જે આપણને આપી છે તમે જુઓ તો ત્યાં વર્ગ અંતરાલ આપ્યા નથી ત્યાં એવું લખ્યું છે કે 20 થી ઓછી 25 થી ઓછી 30 થી ઓછી 35 થી ઓછી એમ એટલે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે તમે પોલિસી ધારકોની સંખ્યા જુઓ તો 2 6 24 45 78 92 98 અને 100 એનો મતલબ કે અહીંયા સંચયી આવૃત્તિ ઓલરેડી આપણને આપી દીધી છે તો સાદી આવૃત્તિ આપણને આપી નથી તો સાદી આવૃત્તિ આપણે શોધવી પડશે એનો મતલબ કે બીજા વર્ગમાંથી પહેલા વર્ગની આવૃત્તિ બાદ કરો એટલે આપણને સાદી આવૃત્તિ ત્રીજા વર્ગમાંથી બીજાને બાદ કરો એટલે આપણી આવૃત્તિ મળશે ઓકે હવે અહીંયા આપણને પહેલા આપ્યું છે 20 થી ઓછી ઉંમર તો આપણે 20 થી ઓછી ઉંમર એટલે આપણે શું લઈ શકાય તો એક પ્રાપ્તાંક વર્ગ નક્કી કરવો પડે આપણે તો અહીંયા 15 થી 20 એટલે 20 થી ઓછા એટલે આમ તો 18 વર્ષ સુધી કીધું છે આપણે 18 થી વર્ષથી વધારે ઓછું છે 18 થી વધારે તો આપણે 15 થી 20 નો વર્ગ લઈએ એમાં 18 સમય ગયેલા છે તો 15 થી 20 નો એક વર્ગ છે પછી તો આપણે 5 ની 20 થી 25 નો એક વર્ગ 25 થી 30 નો એક વર્ગ 30 થી 35 નો એક વર્ગ 35 થી 40 નો વર્ગ એ પ્રમાણે જાય તો 55 થી 60 એક છેલ્લો વર્ગ આપણને મળે કારણ કે છેલ્લી ઉંમર જે છે તે 60 છે હવે આપણને જે આવૃત્તિ આપી છે આ પ્રમાણે છે તો આપણે આવૃત્તિ શોધીએ તમને અહીંયા જે આપી છે ટેબલમાં તમે જો સંચય આવૃત્તિ આપી છે તો પહેલા વર્ગની આવૃત્તિ 2 છે એ 2 હવે બીજા વર્ગમાં તમે જો તો 6 આપ્યા છે તો એ સંચય આવૃત્તિ છે એટલે 6 માંથી 2 ને શું કરીશું આપણે બાદ કરીએ એટલે બીજા વર્ગની આવૃત્તિ મળે છે આપણને 4 ત્રીજા વર્ગમાં છે 24 તો 24 માંથી આગળનો વર્ગની આવૃત્તિ છે સંચય 6 તો 24 માંથી 6 જાય તો કેટલા રહેશે 18 તો ત્રીજા વર્ગની આપણી આવૃત્તિ થઈ 18 ચોથા વર્ગમાં અહીંયા જુઓ તો તમને 45 આપ્યા છે તો 45 માંથી 24 તમે બાદ કરો કેટલા રહેશે 21 એ આપણા વર્ગની આવૃત્તિ છે એના પછી 78 સંચય આવૃત્તિ છે અને આગળ છે 45 તો 78 માંથી 45 બાદ કરીએ તો કેટલા રહેશે 33 તો મિત્રો આ પ્રમાણે દરેક વર્ગમાંથી એક એક આગલા વર્ગની આવૃત્તિ બાદ કરતા જાઓ અને અહીંયા તમે લખી નાખો એટલે આપણને મળી જાય છે આપણી વર્ગની સાદી આવૃત્તિ તો બસ અહીંયા આટલો જ ફરક હતો કે જે સંચય આવૃત્તિ આપણને આપેલી છે એનાથી આપણે સાદી આવૃત્તિ કેવી રીતે મેળવવાની તે અને થી ઓછા પ્રકારનું આપણને સંચય આવૃત્તિ વિતરણ કહી શકાય અને થી ઓછા પ્રકારનું તો એમાં આપણે આ પ્રમાણે પ્રાપ્તાંક વર્ગ બનાવવાના તો આ પ્રાપ્તાંક વર્ગ બની ગયા આવૃત્તિ મળી ગઈ પછી તો આપણે જે ટેબલ પ્રમાણે સૂત્ર પ્રમાણે કામ કરીએ છીએ એ પ્રમાણે જ કામ કરીએ છીએ અહીંયા સંચય આવૃત્તિ આપણને આપેલી છે સંચય આવૃત્તિ આવી ગઈ ટોટલ n 100 છે n/2 આપણને 50 મળવાના છે સૂત્ર આપણે લખી નાખ્યું m બરાબર L plus n/2 minus CF upon F into H બસ આ સૂત્રમાં કિંમત મૂકીએ તો L પ્રાપ્તાંક વર્ગ એટલે આપણો જે મધ્યસ્થ n/2 આપણને કીધું છે 50 તો 50 જે છે એ આપણી સંચય આવૃત્તિ અહીંયા 78 છે એની અંદર સમાયેલો છે આપણો પ્રાપ્તાંક 78 અહીંયા છે એમાં 50મું અવલોકન સમાયેલું છે એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ થાય 35 થી 40 એટલે આપણો L જે છે એ 35 વત્તા n/2 એટલે 50 માઇનસ CF એટલે આપણો જે મધ્યસ્થ જે વર્ગ છે એનાથી આગળના વર્ગની સંચય આવૃત્તિ 45 છે એ 45 આપણો વર્ગ છે એની આવૃત્તિ 33 છે એ 33 અને વર્ગ લંબાઈ છે 5 બસ તો મિત્રો તમને અહીંયા આગળ ગણતરી કરતા આવડે છે 35 વત્તા 45 માંથી 50 માંથી 15 ગયા તો 45 ગયા તો 5 ભાગ્યા 33 ગુણ્યા 5 5 25 ભાગ્યા 33 તો અહીંયા 25 ભાગ્યા 33 તમારે ભાગાકાર કરવાનો આવ્યો
એ ભાગાકાર તમે કરો તો 0.7575 મળ્યા, એટલે 0.76 લગભગ કહી શકાય. એટલે 35 + 0.76 એટલે કે મધ્યસ્થ 35.76 ઉંમર કહી શકાય. તો અહીંયા આપણો જે મધ્યસ્થ જે છે એ 35.76 આપણને મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બાકીના 3 દાખલા જે છે એ દાખલા તમારે જાતે ગણવાના છે. એ 3 દાખલા સ્વાધ્યાયના તમારે જાતે ગણવાના છે. બીજી એક અગત્યની માહિતી, તમે જોયું હશે કે આપણી સ્કૂલમાંથી તમને એક મેસેજ મોકલવામાં આવ્યો છે તમારા અભ્યાસક્રમ બાબતમાં. બોર્ડની પરીક્ષામાં અમુક પ્રકરણોમાંથી અમુક ઉદાહરણના દાખલા, અમુક સ્વાધ્યાયના દાખલા કેન્સલ કરવામાં આવ્યા છે. તો આપણે આ આંકડાશાસ્ત્રની અંદરથી જે સંચય આવૃત્તિ વિતરણની જે આલેખીય પ્રસ્તુતિ જે છે તમે પાછળ ચોપડીમાં જોઈ લો, સ્વાધ્યાય 14.4ના જે દાખલા છે એ કેન્સલ કરવામાં આવ્યા છે. એટલે પ્રકરણ 14ની અંદર આપણે મધ્યસ્થ અને બહુલક શોધવાના દાખલા પૂછવાના છે. એટલો આપણો અભ્યાસક્રમ છે. તો મિત્રો, તમે અહીંયા આપણે મધ્યસ્થ અને બહુલક પૂર્ણ થયું છે. તમે જે દાખલા બાકી રહ્યા છે તમારી જાતે ગણતા રહેજો. બહુ ઓછા સૂત્રો છે અને આ પ્રકરણ બહુ સરળ છે. તમે એના પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો તેમ છો. બીજી એક સૂચના એ આપવાની કે તમે એ PDF ફાઇલ મોકલેલી ઓપન કરજો અને દરેક પ્રકરણની અંદર કયા ટોપિક્સ કેન્સલ કર્યા છે, કયા ઉદાહરણના દાખલા, કયા સ્વાધ્યાયના દાખલા કેન્સલ કર્યા છે, એ તમારા પાઠ્યપુસ્તકમાં તમે નોંધ કરી રાખજો કે જેથી કરીને તમે પરીક્ષાની તૈયારી કરો તો એ ટોપિક્સને તમારે તૈયાર કરવાના નથી. આપણે અગાઉ પ્રકરણો ભણી ગયા છે, એની અંદર બધા ટોપિક્સ આપણે લઈ લીધા છે, પણ અભ્યાસક્રમ હમણાં જાહેર થયો છે. તો તમારે એ જે અભ્યાસક્રમ સરકારે માન્ય નથી રાખ્યો, કેન્સલ કર્યો છે, એને તમારી જાતે સમજી નાખો, તો નોટમાં લખી નાખો કે આ પ્રકરણમાંથી આ વસ્તુ તૈયાર કરવાની નથી. એટલે જેટલું છે એટલું જ તૈયાર કરી શકો, મહેનત કરી અને તમે સારા માર્ક્સ મેળવીને પાસ થઈ શકો.